રતનપુર નામનું એક ગામ હતું. આ ગામમાં કાનજીભાઈ નામનો એક ભગવાનનો માણસ ગણાય એવો ખેડૂત રહેતો હતો. કાનજીભાઈ પાસે જમીનનો એક નાનો ટુકડો હતો, પણ એમની મહેનત અને ઈમાનદારીના કારણે ઘરમાં ક્યારેય અનાજની ખોટ વર્તાતી નહોતી. ભગવાને એમને આંગણે 3 દીકરીઓ અને એક દીકરાનું રતન આપ્યું હતું. દીકરાનું નામ મોહન અને 3 દીકરીઓ ઘરમાં જાણે લક્ષ્મી, સરસ્વતી અને પાર્વતીનું સ્વરૂપ હોય એમ હરતી ફરતી. કાનજીભાઈએ પોતાના સંતાનોને ખૂબ લાડકોટથી મોટા કર્યા. સમય વીતતો ગયો અને દીકરીઓ યુવાન થઈ એટલે કાનજીભાઈને એમના લગ્નની ચિંતા થવા લાગી. મોટી 2 દીકરીઓના નસીબ ખૂબ જોરાવર હતા. કાનજીભાઈએ પોતાની આબરૂ અને મહેનતના બળે બંને મોટી દીકરીઓને આજુબાજુના ગામના ખૂબ જ ધનવાન અને ખાનદાન પરિવારોમાં પરણાવી. મોટી દીકરીઓના સાસરામાં તો જાણે દૂધે ધોયેલા રસ્તા અને સોનાની થાળીમાં જમવાનું હોય એવો વૈભવ હતો. પરંતુ સૌથી નાની દીકરી, જેનું નામ શારદા હતું, એના લેખ કદાચ વિધાતાએ થોડા અલગ જ લખ્યા હતા. શારદા દેખાવે જેટલી સુંદર હતી, એનાથી પણ વધુ સુંદર એનું હૃદય હતું. પણ એના લગ્ન એક અત્યંત ગરીબ પરિવારમાં થયા. એનો પતિ એક સાધારણ મજૂર હતો, જે દિવસ આખો કાળી મજૂરી કરે અને માન 2 ટંકનો રોટલો ઘરમાં આવતો. શારદાને પોતાના નસીબ સામે કોઈ ફરિયાદ નહોતી. એ તો ભગવાનનું નામ લઈને પોતાના ગરીબ સંસારમાં સંતોષી હતી. વર્ષો વીતી ગયા. કાનજીભાઈ અવસાન પામ્યા. દીકરા મોહને ખેતીની જવાબદારી સંભાળી લીધી. મોહનનો સમય બદલાયો અને એણે ખેતીની સાથે સાથે મોટો વેપાર પણ શરૂ કર્યો. જોત જોતામાં મોહન ગામનો સૌથી મોટો અને ધનવાન માણસ બની ગયો. એણે ગામની વચ્ચે એક વિશાળ અને ભવ્ય હવેલી બનાવી. પણ કહેવાય છે ને કે પૈસો આવે એટલે ઘણીવાર માણસની બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે. મોહનની પત્ની એટલે કે શારદાની ભાભી અત્યંત અહંકારી અને દેખાડામાં માનવાવાળી સ્ત્રી હતી. એને ગરીબ લોકો પ્રત્યે ભારે સૂગ હતી. હવેલીનું કામ પૂરું થયું એટલે મોહને ઘરમાં ભવ્ય વાસ્તુ પૂજન અને 5 દિવસીય નવચંડી યજ્ઞ કરવાનું આયોજન કર્યું. આખા પંથકમાં મોહનની વાવા થાય એવો મોટો પ્રસંગ રાખવામાં આવ્યો. પ્રસંગની તૈયારીઓ શરૂ થઈ. મહેમાનોની યાદી બનવા લાગી. મોહને પોતાની પત્નીને કહ્યું, આપણી બંને મોટી બહેનોને તેડાવવા માટે ખાસ શણગારાયેલી મોટરો મોકલવી પડશે. એમના સાસરિયાઓ મોટા છે, આપણી આબરૂ ન જવી જોઈએ. ભાભીએ તરત જ હરખાઈને હા પાડી, પણ પછી કપાળ ઉપર કરચલી પાડીને કઠોર અવાજે બોલી, પણ પેલી તમારી નાની બેન શારદાનું શું કરવાનું છે? એને તો ભૂલથી પણ આમંત્રણ ન આપતા. આપણા આટલા મોટા પ્રસંગમાં મોટા મોટા શેઠિયાઓ અને અમલદારો આવવાના છે. જો એ ફાટેલા લુગડા પહેરીને અહીં આવશે તો આપણી આબરૂના ધજાગરા ઉડી જશે. લોકો શું કહેશે કે આટલા મોટા ઘરની બેન આવી ભિખારણ જેવી છે. એને તેડાવવાનો કોઈ જ વિચાર કરતા નહીં, અને કદાચ આવે તો એને રસોડાની પાછળ જ બેસાડજો. મોહન પણ પોતાની પત્નીના રૂપ અને પૈસાના નશામાં અંધ હતો. એણે પણ પત્નીની વાતમાં સૂર પુરાવ્યો અને પોતાની જ લોહીની સગી નાની બેનને આમંત્રણ આપવાનું ટાળી દીધું. બીજી બાજુ 3 ગામ છોડીને દૂર એક નાનકડી ઝૂંપડીમાં રહેતી શારદાના કાને આ વાત પહોંચી. કોઈ વટેમાર્ગુએ એને કહ્યું કે એના ભાઈ મોહને લાખો રૂપિયાના ખર્ચે નવો મહેલ બનાવ્યો છે અને મોટો યજ્ઞ રાખ્યો છે, જેમાં મોટી બહેનોને ખાસ મોટરો મોકલીને તેડાવી છે. આ સાંભળીને શારદાનું કાળજું કપાઈ ગયું. એને એ વાતનું દુઃખ નહોતું કે એને કોઈએ તેડવા ગાડી ન મોકલી, પણ એનું હૈયું એ વિચારીને રડી પડ્યું કે મારા સગાભાઈના આંગણે આટલો મોટો ધાર્મિક પ્રસંગ છે, માતાજીનો યજ્ઞ છે, અને એણે મને એક કહેણ પણ ન મોકલાવ્યું. શું ગરીબી આટલો મોટો ગુનો છે કે લોહીના સંબંધો પણ ભૂલાઈ જાય? શારદાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. ઝૂંપડીના એક ખૂણામાં બેસીને એણે પોતાની જાતને સંભાળી. શારદાએ પોતાના જૂના પતરાની પેટી ખોલીને જોયું. એમાં એક જૂની સાડી પડેલી હતી, જે એના પિતાજીએ આપી હતી. એ સાડી ઠેક ઠેકાણેથી ઘસાઈ ગઈ હતી, પણ શારદા માટે એ પિતાના આશીર્વાદ સમાન હતી. એણે વિચાર્યું, ઈશ્વર ક્યારેય ભક્તોના કપડાં નથી જોતો, એ તો માત્ર હૃદયનો ભાવ જુએ છે. એણે પોતાના પતિને વાત કરી. પતિએ નિશાસો નાખતા કહ્યું કે શારદા, જે લોકોએ તને યાદ જ નથી કરી ત્યાં વગર બોલાવે જવામાં તારું જ અપમાન થશે.
પણ શારદાની શ્રદ્ધા અડગ હતી. એણે મક્કમતાથી કહ્યું, હું કોઈના વૈભવને જોવા નથી જતી. હું તો મારા પિયરના આંગણે બિરાજમાન માતાજીના દર્શન કરવા જાઉં છું. ભલે મારી પાસે લઈ જવા માટે ભેટ નથી, પણ મારા ખેતરના તાજા ફળ લઈને હું જરૂર જઈશ. આમ એક ગરીબ પણ અડગ મનની બહેન પોતાના હૃદયમાં અપાર શ્રદ્ધા લઈને પિયરની વાત પકડવા તૈયાર થઈ. શારદાએ વહેલી સવારે ઉઠીને સ્નાન કરી લીધું. એણે પેલી જૂની સાડી પહેરી લીધી. પિયરમાં ભેટ લઈ જવા માટે એની પાસે કોઈ મોંઘી મીઠાઈ કે સોના ચાંદીના આભૂષણો નહોતા, પણ એના નાનકડા ખેતરના શેઢે ઉગેલા બોરડીના ઝાડ ઉપરથી એણે વીણી વીણીને મીઠા બોર ભેગા કર્યા હતા. એક નાનકડી વાંસની ટોપલીમાં લીલા પાંદડા બિછાવી અને એણે એ બોર ગોઠવા. મનમાં જ માતાજીને પ્રાર્થના કરી, હે માં, આ ગરીબ દીકરી પાસે તારા ચરણે ધરવા અને ભાઈના આંગણે લઈ જવા માટે આનાથી વિશેષ કાંઈ નથી. મારો આ સાદો પ્રસાદ સ્વીકારજે. ટોપલી માથે મૂકીને શારદાએ પગપાળા જ રતનપુરનો રસ્તો પકડ્યો. કાંટાવાળી કેડીઓ અને ધોમધકતા તડકાની પરવા કર્યા વગર એના હૈયામાં તો બસ પિયર પહોંચવાનો અને પોતાના ભાઈ મોહનને મળવાનો અનેરો હરખ હતો. બપોરના સમયે શારદા રતનપુર પહોંચી. ગામમાં પ્રવેશતા જેણે જોયું કે મોહનની હવેલી દુલ્હનની જેમ શણગારાયેલી હતી. આંગણામાં મોટા મોટા મંડપ બંધાયા હતા. ઢોલ અને શરણાઈના મધુર સૂર રેલાઈ રહ્યા હતા. આસપાસના ગામના જમીનદારો અને અમલદારોની મોટરોની લાઈનો લાગી હતી. શારદાએ થોડે દૂર ઊભા રહીને જોયું કે એની બંને મોટી બહેનો રેશમી સાડીઓ અને ઘરેણાં પહેરીને ગાડીઓમાંથી ઉતરી રહી હતી. એમના હાથમાં મોંઘા ડ્રાયફ્રૂટ અને મીઠાઈઓના મોટા બોક્સ હતા. મોહન અને એની પત્ની ખૂબ જ હરેખભેર એમને આવકારી રહ્યા હતા. આ બધું જોઈને શારદાને થોડો સંકોચ થયો, પણ એણે હિંમત ભેગી કરી અને હવેલીના મુખ્ય દરવાજા તરફ આગળ વધી. જેવી શારદા દરવાજા પાસે પહોંચી ત્યાં ઊભેલા ચોકીદારે એને રોકી લીધી. એલી ભાઈ, ક્યાં જાય છે અંદર? આ કોઈ ધર્મશાળા નથી. શેઠના ઘરે મોટો યજ્ઞ છે. જા પાછલા બારણેથી, ત્યાં રસોડાની પાછળ ભિખારીઓને જમવાનું આપે છે. આ શબ્દો સાંભળીને શારદાના હૃદયમાં જાણે કોઈએ ખંજર ભોંકી દીધું. પણ એણે અત્યંત શાંતિથી કહ્યું કે ભાઈ, હું કોઈ ભિખારણ નથી. હું આ ઘરના માલિક મોહનની સગી બેન છું. ચોકીદારને નવાઈ લાગી અને એણે અંદર જઈને જાણ કરી. થોડી વારમાં જ મોહનની પત્ની એનો કિંમતી ઘાઘરો સંભાળતી બહાર આવી. શારદાને જોતા જ ભાભીના ચહેરા ઉપરનો રંગ ઉડી ગયો અને આંખોમાં ગુસ્સો ભરાઈ આવ્યો. એણે નાકનું ટેરવું ચડાવતા કહ્યું, અરે મોહન, જરા બહાર આવો તો. જુઓ આ કોણ આવ્યું છે. આ ભિખારણ જેવી દશામાં તમારી બેન અહીં મોઢું બતાવવા આવી પહોંચી છે. ભાભીનો અવાજ એટલો મોટો અને તીક્ષ્ણ હતો કે આસપાસ ઊભેલા મહેમાનો પણ આ તમાશો જોવા લાગ્યા. શારદાએ નજીક જઈને ભીની આંખે કહ્યું કે ભાભી, મોહનભાઈ કેમ છે? મને કોઈએ તેડાવી નહોતી, પણ માતાજીનો યજ્ઞ હતો એટલે મારાથી રહેવાયું નહીં. હું તો ખાલી દર્શન કરવા આવી છું. મોહન પણ ક્યાં આવી પહોંચ્યો. પોતાની ગરીબ બેનને આટલા મોટા અને પ્રતિષ્ઠિત મહેમાનો વચ્ચે ફાટેલા કપડામાં જોઈને એને ભારે શરમ આવવા લાગી. એણે મોઢું ફેરવી લીધું અને ધીમા અવાજે બોલ્યો, આવી ગઈ છે તો જા અંદર, પણ મહેમાનોની વચ્ચે ન જતી. પાછળની ઓસરીમાં જ બેસજે. આટલું ઓછું હોય એમ ભાભીની નજર શારદાના હાથમાં રહેલી ટોપલી ઉપર પડી. એણે ટોણો મારતા કહ્યું, અરે આ શું લાવી છે તારા ભાઈ માટે? જંગલી બોર. આટલા મોટા અમીર ભાઈના ઘરે આવતા તને જરાય શરમ ન આવી? મારી મોટી નણંદો તો સોનાના સિક્કા અને બદામ પિસ્તા લાવી છે. તારા આ બોર તો અમારા ઘરના નોકરો પણ ન ખાય. એમ કહીને ભાભીએ એ ટોપલીને એવો જોરથી ધક્કો માર્યો કે શારદાના હાથમાંથી ટોપલી પડી ગઈ અને બધા બોર ધૂળમાં રગદોળાઈ ગયા. શારદાની આંખોમાંથી આંસુની ધાર વહેવા લાગી. એણે ધૂળમાંથી એ બોર વીણવા માંડ્યા. એના હૃદયમાંથી એક મૂંગી ચીસ નીકળી ગઈ, પણ એણે હોઠ સેવી લીધા. એ બરાબર સમજી ગઈ હતી કે અમીરીના નશામાં એના ભાઈ ભાભી લોહીના સંબંધોનું મૂલ્ય સાવ ભૂલી ગયા છે.
ઘરમાં અંદર પકવાનોની સુગંધ આવતી હતી. મોટી બહેનોને ચાંદીના થાળમાં ભોજન પીરસાઈ રહ્યું હતું, પણ શારદાને કોઈએ એક લોટા પાણીનું પણ ન પૂછ્યું. શારદા ચૂપચાપ હવેલીની પાછળ જ્યાં માતાજીનો યજ્ઞકુંડ હતો ત્યાં એક ખૂણામાં જમીન ઉપર બેસી ગઈ. એને ભૂખ કે તરસની કોઈ પરવા નહોતી. એણે તો આંખો બંધ કરી અને પૂરી શ્રદ્ધાથી માતાજીના જાપ કરવા લાગી. એના ગાલ ઉપરથી વહેતા આંસુ સીધા જમીન ઉપર પડતા હતા અને જાણે એની અખૂટ ભક્તિની સાક્ષી પૂરતા હતા. હવેલીના ચોકમાં યજ્ઞની જ્વાળાઓ પ્રજ્વલિત થઈ રહી હતી. બ્રાહ્મણોના વેદમંત્રોના ઉચ્ચારણથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. શુદ્ધ ઘી, તલ અને જવની આહુતિઓથી વાતાવરણમાં એક દિવ્ય સુગંધ ફેલાઈ ગઈ હતી. ગામના પ્રતિષ્ઠિત મહેમાનો, શેઠિયાઓ અને મોહનની બંને મોટી બહેનો યજ્ઞકુંડની ફરતે સોના ચાંદીના આભૂષણોથી લદાઈ અને અહંકારભેર બેઠા હતા. મોટી બહેનોએ માતાજીના ચરણોમાં ચાંદીના થાળમાં સજાવેલા 56 ભોગ, રેશમી ચૂંદડીઓ અને સોનાની મોરો અર્પણ કરી. આ બધો વૈભવ જોઈને ભાભીની છાતી ગજગજ ફૂલતી હતી. એમને મન ધર્મ એટલે માત્ર પૈસાનો દેખાડો હતો. બીજી તરફ હવેલીના પાછળના ભાગમાં જ્યાં એઠવાડ નખાતો હતો ત્યાંથી થોડે દૂર એક અંધારા ખૂણામાં શારદા જમીન ઉપર સંકોચાઈને બેઠી હતી. એના પેટમાં કાલ સાંજથી અન્નનો એક દાણો નહોતો ગયો. તરસથી ગળું સુકાતું હતું, પણ ઘરમાં જઈને પાણી માંગવાની એની હિંમત નહોતી. એના હાથમાં પોતાના ફાટેલા પાલવથી લૂછીને સાફ કરેલા પેલા થોડા બોર હતા. જ્યારે માતાજીને નૈવેદ્ય ધરવાનો અને પૂર્ણાવતીનો સમય આવ્યો ત્યારે શારદાના હૈયામાં પણ માતાજીને પ્રસાદ ચડાવવાની અદમ્ય ઈચ્છા જાગી. એ ધીમા અને કાપતા પગલે યજ્ઞકુંડ તરફ આગળ વધી. લોકોની ભીડ ચીરીને એણે પોતાના બંને હાથ જોડીને બોર માતાજીની મૂર્તિ તરફ ધર્યા. અચાનક ભાભીની બાદ નજર શારદા ઉપર પડી. ખબરદાર, જો એ અશુદ્ધ અને ગંદી વસ્તુઓ મારા ઘરના પવિત્ર યજ્ઞમાં ધૈરી છે તો. ભાભીનો કઠોર અવાજ કોઈ ચાબુકની જેમ શારદાના કાને પડ્યો. ભાભી ગુસ્સામાં લાલચોળ થઈને દોડી આવી અને શારદાના હાથ ઉપર જોરથી ઝાપટ મારી. શારદાના હાથમાંથી બોર છૂટી ગયા અને યજ્ઞકુંડની બહાર રાખમાં વેરાઈ ગયા. તારી હિંમત કેવી રીતે થઈ આ ભિખારીઓ અને જંગલી જાનવરો ખાતા હોય એવા બોર મારી કળશ સ્થાપના પાસે લાવવાની? અમારા ઘરમાં માતાજી માટે કાજુ બદામના થાળ ભર્યા છે. તારી આ ગરીબાઈની અને મેલી નજર અમારા પવિત્ર પ્રસંગો પર ન લગાડ. જા, નીકળ અહીંથી. આખા મંડપમાં સોપો પડી ગયો. બધા મહેમાનો શારદાને અપમાનિત થતી જોઈ રહ્યા હતા. શારદાનું હૃદય ચૂરચૂર થઈ ગયું. એણે આશાભરી નજરે પોતાના સગાભાઈ મોહન સામે જોયું. એને આશા હતી કે કદાચ ભાઈ એનો પક્ષ લેશે, કદાચ ભાઈ એને ન્યાય અપાવશે. પણ અમીર પત્નીના ડર અને સામાજિક મોભાના ખોટા અહંકાર આગળ ભાઈનો પ્રેમ સાવ વામણો પુરવાર થયો. મોહને શરમથી નીચી મૂંડી કરી લીધી અને બીજી તરફ જોવા લાગ્યો. શારદા કશું જ ન બોલી. એણે જમીન ઉપર માથું ટેકવીને યજ્ઞની રાખ માથે ચડાવી અને મનમાં જ કહ્યું, હે માવડી, મારો ભાવ સ્વીકારજે. આ લોકો પાસે ધન છે, પણ મારી પાસે માત્ર તારી અખૂટ ભક્તિ છે. મારા ભાઈનું ભલું કરજે. યજ્ઞ પૂરો થયો એટલે મહેમાનો અને મોટી બહેનોને વિદાય આપવાનો સમય આવ્યો. ભાભીએ મોટી બહેનોને પેરામણીમાં કિંમતી જરીવાળી સાડીઓ, સોનાની વીંટીઓ અને મીઠાઈઓના મોટા ડબ્બા આપ્યા. ભાઈએ પણ બંને બહેનોના પગે લાગી અને આશીર્વાદ લીધા અને હસતા મુખે મોટરોમાં બેસાડીને વડાવી. હવે શારદાનો વારો હતો. શારદા તો ખાલી હાથે અને ભીની આંખે દરવાજા પાસે ઊભી હતી. ભાભીએ અંદર જઈને એક જૂનો ફાટેલો કોથળો લીધો. એમાં અનાજના દાણા નહોતા, પણ ડાંગરના ફોતરા, ઘરમાંથી વાળેલો કચરો અને ગાયો ભેંસોને નાખવા માટેનું થોડું સૂકું ઘાસ ભર્યું. એ કોથળો શારદાના પગ પાસે ધક્કો મારતા ભાભીએ કહ્યું, લે આ તારી પેરામણી. તારા જેવા ગરીબ ભિખારીઓને આ શોભે. ઘરે જઈને તારા ઢોરને ખવડાવજે કે ચૂલામાં નાખીને બાળજે અને કાન ખોલીને સાંભળી લે. હવે પછી ક્યારેય આ ઉમરો ન ચડતી. તારી ગરીબાઈનો છાંટો અમારા ઘરમાં ન પડવો જોઈએ. મોહનને એક ક્ષણ માટે કંપારી છૂટી ગઈ, પણ એ કાયરની જેમ ચૂપ રહ્યો.
શારદાએ કોઈ જ ફરિયાદ વગર એ કચરો અને ફોતરાથી ભરેલો કોથળો પોતાના માથા ઉપર ઉઠાવ્યો. એની આંખોમાંથી વહેતા આંસુ એ કોથળા ઉપર ટપકતા હતા. એણે અત્યંત નમ્રતાથી કહ્યું કે ભાભી, તમે જે આપ્યું એ મારા માટે મારા પિયરનો અને માતાજીનો પ્રસાદ છે. ભાઈ, તું કાયમ સુખી રહેજે. ભારે હૈયે અને માથા ઉપર કચરાના કોથળાનો ભાર લઈને શારદા પોતાના ગામ તરફ ચાલી નીકળી. એના પગમાં ચાલવાનું જોર નહોતું, પેટમાં અન્નનો દાણો નહોતો અને હૈયામાં ભાઈના છળનો ઊંડો ઘા હતો. છતાં એના હોઠ ઉપર માતાજીનું નામ અને હૃદયમાં અતૂટ શ્રદ્ધા હતી. સૂરજ આથમી હતો અને શારદાનો પડછાયો ધૂળિયા રસ્તા ઉપર લાંબો થઈ રહ્યો હતો. અંધારું ઘેરાવા લાગ્યું હતું. રતનપુરથી પોતાના ગામનો રસ્તો શારદા માટે જાણે ક્યારેય પૂરો જ નહોતો થતો. માથા ઉપર રાખેલો પેલો કચરા અને ફોતરાનો કોથળો વજનમાં તો સાવ હલકો હતો, પણ ભાઈના પરિવારે આપેલા અપમાનનો ભાર જાણે કોઈ મોટા પહાડ જેવો લાગતો હતો. શારદાના પગમાં હવે ચાલવાની તાકાત બચી નહોતી. દિવસભરની ભૂખ અને તરસથી એનું શરીર ધ્રુજી રહ્યું હતું. રસ્તામાં કાંટા વાગતા હતા, ઠોકર વાગતી હતી, પણ એના હોઠ ઉપરથી સતત હે માવડી, હે જગદંબા એનો જાપ ચાલુ હતો. એના મનમાં ભાઈ કે ભાભી પ્રત્યે કોઈ ક્રોધ નહોતો, માત્ર એ વાતનું દુઃખ હતું કે લોહીના સંબંધો આટલા કાચા કેવી રીતે હોઈ શકે. મધરાત થવા આવી ત્યારે માંડ શારદા પોતાની નાનકડી ઝૂંપડીએ પહોંચી. એનો પતિ ક્યારનોય ચિંતાતુર થઈને વાટ જોતો ઓટલા ઉપર બેઠો હતો. શારદાને થાકેલી, આંસુડે ભીંજાયેલી અને માથા ઉપર કોથળો ઊંચકીને આવતી જોઈને એ તરત દોડ્યો. એણે શારદાના માથા ઉપરથી કોથળો ઉતાર્યો અને પૂછ્યું કે શારદા, આ શું છે? તારી આ હાલત કેમ છે? તારા ભાઈના ઘરે તારું કોઈએ ધ્યાન ન રાખ્યું? શારદા કશું બોલી ન શકી. બસ ઢગલો થઈને જમીન ઉપર બેસી પડી અને રડી પડી. પતિએ દીવાની આસી રોશનીમાં એ કોથળો ખોલ્યો. અંદર ડાંગરના સૂકા ફોતરા, ધૂળ, કાંકરા અને થોડું સડેલું ઘાસ જોઈને એના આશ્ચર્ય અને ગુસ્સાનો કોઈ પાર ન રહ્યો. આ તારા ભાઈની અમીરી છે? આ તારા પિયરનો વ્યવહાર છે? પતિ ક્રોધથી ધ્રુજવા લાગ્યો. એક સગી બેનને અપમાનિત કરવા માટે એ લોકોએ કચરો ભરીને આપ્યો. આના કરતાં તો કશું ન આપ્યું હોત તોય સારું હતું. શારદા, આ લોકો તારા ભાઈ ભાભી કહેવાને લાયક નથી. હું અત્યારે જઈને આ કચરો એમના અહંકારી મોઢા ઉપર મારી આવું. શારદાએ તરત જ પોતાના પતિનો હાથ પકડી લીધો. એણે આંસુ લૂછતા શાંતિથી કહ્યું, ના, એવું ના કરતા. મારા ભાઈએ ભલે ગમે એ આપ્યું હોય, પણ આ મારા પિયરથી આવેલી વસ્તુ છે. અને સૌથી મોટી વાત, આ માવડીના યજ્ઞના આંગણેથી આવેલો પ્રસાદ છે. ભલે આમાં ફોતરા અને ધૂળ છે, પણ માતાજીના દરબારની ધૂળ પણ આપણા માટે તો ચંદન સમાન છે. હું આને કચરો માનીને ફેંકી નહીં દઉં. કદાચ આમાં 2-4 દાણા અનાજના પણ બચ્યા હશે. એ વીણીને આપણે માનો પ્રસાદ સમજીને ગ્રહણ કરશું. પતિ શારદાની આ શ્રદ્ધા જોઈને શાંત પડી ગયો. શારદાએ મોઢું ધોયું, માતાજીના ગોખલા પાસે એક નાનકડો દીવો પ્રગટાવ્યો અને પેલો કોથળો લઈને બેઠી. એણે ઘરમાંથી એક સૂપડું લીધું અને એમાં પેલા ફોતરા નાખ્યા. હે ભવાની, મારી પાસે તને જમાડવા કાંઈ નહોતું, પણ તે મને જે પ્રસાદ મોકલાવ્યો છે એના માટે તારો આભાર. એમ બોલતા બોલતા શારદાએ સૂપડાથી ફોતરા ઝાટકવાનું શરૂ કર્યું અને પછી ઝૂંપડીની એ નાનકડી ઓરડીમાં એક ચમત્કાર સર્જાયો. જેમ જેમ શારદા સૂપડું હલાવતી ગઈ તેમ તેમ એ ડાંગરના સૂકા ફોતરા અને ધૂળમાંથી દિવ્ય પ્રકાશ નીકળવા લાગ્યો. હવામાં ઉડતા ફોતરા જમીન ઉપર પડતા શુદ્ધ સોનાના કણો બની જતા હતા. ધૂળના કણો ચમકતા હીરા અને મોતીમાં ફેરવાવા લાગ્યા. કાંકરાઓ કિંમતી માણેક અને નીલમ બની ગયા. શારદા અને એનો પતિ તો ફાટી આંખે આ દ્રશ્ય જોઈ જ રહ્યા. શારદા જેટલી વાર કોથળામાંથી કચરો કાઢીને સૂપડામાં નાખે અને ઝાટકે, એટલી વારે કચરો માં ભવાનીના આશીર્વાદથી સોનામોરો અને ઝવેરાતમાં ફેરવાઈ જાય. જોતામાં તો આખી ઝૂંપડી સોના ચાંદી અને હીરા માણેકથી ભરાઈ ગઈ. માતાજીએ પોતાની ગરીબ પણ સાચા હૃદયની ભક્તની શ્રદ્ધાનો સ્વીકાર કર્યો હતો. શારદાએ 2 હાથ જોડીને આંખો બંધ કરી લીધી અને જમીન ઉપર માથું ટેકવી દીધું. હે માં, આટલી બધી કૃપા! હું તો એક પામર જીવ છું. પતિ પણ માતાજીના પરચાને સમજી ગયો.
એણે પણ દંડવત પ્રણામ કર્યા. અહંકારી ભાભીએ અપમાન કરવા માટે આપેલો કચરો શારદાની ભક્તિ અને સકારાત્મક વિચારસરણીને લીધે એમના જીવનની સૌથી મોટી સંપત્તિ બની ગયો હતો. હવે શારદાનું જીવન કાયમ માટે બદલાવા જઈ રહ્યું હતું. શારદા અને એના પતિના જીવનમાં રાતોરાત આવેલો આ બદલાવ કોઈ જાદુથી કમ નહોતો. ઘરમાં અઢળક સોનું, ચાંદી અને ઝવેરાત આવી ગયા હતા. પણ ધન આવવાની સાથે એમના સ્વભાવમાં જરાય અહંકાર કે સાગતાપણું ન આવ્યું. શારદા હજુ પણ એટલી જ નમ્ર અને ભક્તિભાવવાળી હતી. એ હંમેશા પોતાના પતિને કહેતી, આ ધન આપણું નથી, આ તો માવડીનો પ્રસાદ છે, આપણે તો માત્ર નિમિત્ત છીએ. આ લક્ષ્મીનો ઉપયોગ આપણે સારા કામોમાં જ કરવો જોઈએ. એમણે સૌથી પહેલાં તો એ જગ્યાએ પોતાની જૂની ઝૂંપડીની બાજુમાં જ માતાજીનું એક સુંદર અને ભવ્ય મંદિર બંધાવ્યું. ત્યારબાદ રહેવા માટે એક સાદું પણ બધી સુવિધાવાળું પાકું મકાન બનાવ્યું. બાકી રહેલા ધનમાંથી એમણે ગામના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું શરૂ કર્યું. કોઈ ગરીબ દીકરીના લગ્ન હોય, કોઈ ખેડૂત દેવામાં ડૂબ્યો હોય કે કોઈ બીમાર હોય, શારદા અને એનો પતિ હંમેશા સહાય કરવા સૌથી આગળ ઊભા રહેતા. એમના આંગણેથી કોઈ સાધુ, સંત કે ગરીબ ક્યારેય ખાલી હાથે કે ભૂખો પાછો ફરતો નહીં. રોજ સાંજે માતાજીના મંદિરે આરતી થતી અને આખા ગામને પ્રસાદ અપાતો. ધીમે ધીમે શારદાની ભક્તિ, ઉદારતા અને એના અચાનક બદલાયેલા ભાગ્યની વાતો પવનની જેમ આજુબાજુના ગામોમાં ફેલાવા લાગી. વટે માર્ગુઓ ચોરે ને ચોટે વાતો કરતા કે રતનપુરના પેલા અહંકારી મોહન પાસે ખાલી ધન છે પણ દાન જ જરાય નથી, જ્યારે એની બેન શારદા ઉપર તો સાક્ષાત જગદંબા ઉતર્યા છે. એમના ઘરમાં તો લક્ષ્મીજીનો વાસ છે અને દયા તો એવી કે જાણે સાક્ષાત અન્નપૂર્ણા. કેટલાક નીડર લોકો તો મોહનના મોઢા ઉપર પણ સંભળાવી દેતા કે શેઠ, તમારી બેને તો ધર્મની ધજા ફરકાવી છે, એના જેવું પુણ્ય તો તમે લાખો રૂપિયા ખર્ચીને પણ નથી કમાઈ શક્યા. આ કીર્તિની સુવાસ ધીમે ધીમે રતનપુરની હદ પાર કરીને મોહનની ભવ્ય હવેલીની અહંકારી દિવાલોને પણ વીંધી ગઈ. મોહનની પત્નીના પેટમાં તો આ વાતો સાંભળીને લાઈ બળવા લાગી. જે બહેનને એણે પોતાના ઘરના આંગણેથી કચરાનો કોથળો આપીને અપમાનિત કરીને તગેડી મૂકી હતી, એના ગુણગાન આજે આખો મલક ગાઈ રહ્યો હતો. એનાથી આ સહન નહોતું થતું. એણે ગુસ્સામાં વાસણો પછાડતા મોહનને મેણું માર્યું. તમે સાંભળો છો કે બેરા થઈ ગયા છો? આખું ગામ પેલી તમારી ભિખારણ બેનના ગુણગાન ગાય છે. રાતોરાતે ધનવાન કેવી રીતે થઈ ગઈ? મને તો પાકી ખાતરી છે કે એ જ્યારે આપણા ઘરે યજ્ઞમાં આવી હતી ને, ત્યારે જેણે કોઈ મોટી ચોરી કરી હશે, કાં તો આપણા મહેમાનોના ઘરેણા તફડાવ્યા હશે, અથવા તો કોઈ કાળો જાદુ કર્યો હશે. નહીતર પેલી તૂટેલી ઝૂંપડીમાં રહેવાવાળી પાસે પાકું મકાન બાંધવાના અને દાન પુણ્ય કરવાના પૈસા ક્યાંથી આવ્યા? મોહન ચૂપચાપ બધું સાંભળી રહ્યો હતો. એના અંતરાત્મામાં ક્યાંક ને ક્યાંક પસ્તાવાનો અગ્નિ સળગી રહ્યો હતો. એ બરાબર જાણતો હતો કે શારદાનો સ્વભાવ દેવના દીધેલ જેવો છે. એ ક્યારેય પારકાના એક રૂપિયાને પણ અડે એવી નથી, પણ એ પોતાની ઘમંડી પત્ની સામે અવાજ ઉઠાવી શકે એમ નહોતો. મોહને ધીમા અવાજે એટલું જ કહ્યું, શારદા ચોરી ન કરે, કદાચ માતાજીની કોઈ કૃપા થઈ હશે એના ઉપર. આ સાંભળીને ભાભી વધુ ભડકી. માતાજીની કૃપા? એ વાતે ક્યાં મોટા ભજન કર્યા છે એણે? હું તો જાતે જઈને જોઈશ. નક્કી એણે મારો પેલો કચરાનો કોથળો ક્યાંક વેચીને છેતરપિંડી કરી છે. હું કાલે જ ત્યાં જઈશ અને એનો ભાંડો ફોડીશ. આમ ઈર્ષા અને લોભથી અંધ બનેલી ભાભી અને અપરાધ ભાવનાથી દબાયેલો ભાઈ શારદાના ગામે જવાની તૈયારી કરવા લાગ્યા. એમને ક્યાં ખબર હતી કે ત્યાં એમનો અહંકાર ઓગળી જવાનો છે. બીજા દિવસે સવારે સૂરજ ઉગતાની સાથે જ મોહન અને એની પત્નીએ શારદાના ગામ તરફ પ્રયાણ કર્યું. ભાભીના મનમાં ઈર્ષા અને શંકાના વાદળો એટલા ઘેરાયેલા હતા કે રસ્તામાં એણે મોહન સાથે એક શબ્દ પણ ન બોલ્યો. એના મનમાં બસ એક જ ગણતરી ચાલતી હતી કે શારદાની ચોરી પકડી પાડીને
એને આખા ગામ વચ્ચે ફરીથી નીચી દેખાડવી છે. ગામમાં પહોંચતા જ તેમણે શારદાની પેલી તૂટેલી ઝૂંપડી શોધવા માંડી, પણ ત્યાં તો આખો નજારો જ બદલાઈ ગયો હતો. જ્યાં ક્યારેક વાંસ અને પતરાનું તૂટેલું સાપરું હતું, ત્યાં આજે એક સુંદર, મજબૂત અને કલાત્મક લાકડાની કોતરણીવાળું 2 માળનું પાકું મકાન ઊભું હતું. મકાનની બરાબર બાજુમાં માતાજીનું એક ભવ્ય શિખરબંધ મંદિર શોભી રહ્યું હતું, જેની ધજા પવનમાં લહેરાઈ રહી હતી. આસપાસ લીલાછમ વૃક્ષો અને આંગણામાં ગાયો બાંધેલી હતી. ભાભીએ અચરજ પામીને ત્યાંથી પસાર થતા એક ખેડૂતને રોકીને પૂછ્યું, અલ્યા ભાઈ, અહીં પેલા ગરીબ મજૂર અને એની પત્ની શારદાની ઝૂંપડી હતી ને, એ ક્યાં ગઈ? એમને કોઈએ કાઢી મૂક્યા કે શું? ખેડૂતે 2 હાથ જોડીને અત્યંત આદરથી કહ્યું, અરે બેન, તમે કોની વાત કરો છો? શારદાબેન તો અમારા ગામના સાક્ષાત અન્નપૂર્ણા છે. આ સામે દેખાય એ જ એમનો મહેલ છે. માતાજીની એવી અસીમ કૃપા ઉતરી છે કે હવે એમને કોઈ વાતની કમી નથી. રોજ સાંજે એમના આંગણેથી આખું ગામ જમે છે અને કોઈ ગરીબ એમના દરવાજેથી ખાલી હાથે પાછો નથી ફરતો. આ સાંભળીને ભાભીના પગ નીચેથી જમીન સરકી ગઈ. મોહન પણ અવાક રહી ગયો. બંને ધીમા પગલે એ સુંદર મકાનના આંગણામાં પ્રવેશ્યા. શારદા એ સમયે મંદિરમાંથી પૂજા કરીને આરતીની થાળી લઈને બહાર આવી રહી હતી. પોતાના આંગણે ભાઈ અને ભાભીને જોઈને શારદાના હરખનો કોઈ પાર ન રહ્યો. એના પવિત્ર મનમાં પેલા યજ્ઞ વખતના અપમાનની કોઈ જ કડવાશ નહોતી. એ તો દોડીને સીધી ભાઈના ચરણોમાં પડી ગઈ. આવો ભાઈ, આવો ભાભી, આજ તો મારા આંગણે જાણે ભગવાન પધાર્યા. મારું આંગણું પાવન થઈ ગયું. શારદાએ અત્યંત પ્રેમથી બંનેને આવકાર્યા. શારદાએ બંનેને ચાંદીના ભાજટ ઉપર બેસાડ્યા. પોતાના હાથે તાંબાના લોટાથી એમના પગ ધોયા અને મખમલના ટુવાલથી લૂછ્યા. ભાભી તો આ બધું જોઈને અંદરથી બળીને ખાક થઈ રહી હતી. એની નજર ઘરમાં રહેલી કિંમતી વસ્તુઓ, રેશમી પડદા અને ચાંદીના વાસણો ઉપર ફરતી હતી. શારદાએ તરત જ રસોડામાં જઈને પોતાના હાથે ભોજન તૈયાર કર્યું. ગરમા ગરમ લાપસી, પૂરી, શાક અને મીઠાઈઓ ચાંદીની થાળીઓમાં ભાઈ ભાભીને પ્રેમથી જમાડ્યા. મોહન તો શરમના માયરા પોતાની બેનની આંખમાં આંખ પણ નહોતો મિલાવી શકતો. એને પોતાની ભૂલનો ભારે પસ્તાવો થઈ રહ્યો હતો કે જે બેનને એણે ભૂખી કાઢી હતી, એ જ બેન આજે એને ચાંદીના થાળમાં જમાડી રહી છે. જમી લીધા પછી ભાભીથી હવે પેટમાં વાત ટેકી નહીં. એણે હોઠ કરડીને અને કટાક્ષમાં પૂછ્યું કે શારદા, અમે તો તને સૌ ખાલી હાથે વિદાય કરી હતી. તારા ઘરમાં તો ખાવાનાય સાંસા હતા અને પહેરવા પૂરા લુગડા નહોતા. તું રાતોરાત આ મહેલ અને આટલી બધી દોલત ક્યાંથી આવી ગઈ? કોઈ મોટો ખજાનો હાથ લાગી ગયો કે શું? કે પછી તારા ધણીએ કોઈ કાળો જાદુ કર્યો છે? શારદાએ અત્યંત નમ્રતાથી 2 હાથ જોડીને અને ચહેરા ઉપર એક નિર્દોષ સ્મિત સાથે જવાબ આપ્યો કે ભાભી, આ બધું તમારું જ આપેલું છે. તમે મને વિદાયમાં જે કચરા અને ડાંગરના ફોતરાનો કોથળો આપ્યો હતો ને, એને મેં મારા પિયરનો અને માવડીનો પ્રસાદ સમજીને માથે ચડાવ્યો હતો. ઘરે આવીને જ્યારે મેં એ ફોતરા સાફ કરવા માટે સુપડામાં નાખીને ઝાટકા, ત્યારે સાક્ષાત જગદંબાનો ચમત્કાર થયો. એ કચરો અને ફોતરા જોતામાં સોનામોરો અને હીરા માણેકમાં ફેરવાઈ ગયા. આ બધો વૈભવ, આ મકાન, આ ગાયો, આ મંદિર, બધું એ જ તમારા આપેલા કોથળાના પ્રતાપે છે. જો તમે મને એ પ્રસાદ ન આપ્યો હોત તો આજે હું ક્યારેય આટલી સુખી ન હોત. તમારો ખૂબ ખૂબ આભાર ભાભી. તમે તો મારા માટે સાક્ષાત લક્ષ્મીજી બનીને આવ્યા. શારદાની આ વાત સાંભળીને ભાભીના તો હોશ જ ઉડી ગયા. એના મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. જે કચરો એણે શારદાનું અપમાન કરવા, એને નીચી દેખાડવા અને કાયમ માટે રડાવવા માટે આપ્યો તો, એ જ કચરો શારદાની શ્રદ્ધાના કારણે કુબેરનો ભંડાર બની ગયો હતો. ભાભીના મનમાં હવે ઈર્ષાની જગ્યા ભયંકર લાલચે લઈ લીધી હતી. શારદાના આંગણેથી વિદાય લઈને મોહન અને એની પત્ની પોતાની મોટરમાં બેસીને રતનપુર પાછા ફરી રહ્યા હતા. મોહનનો અહંકાર હવે બરફની જેમ ઓગળી ગયો હતો. એની આંખોમાં પોતાની સગી બેન પ્રત્યે જે એણે અન્યાય કર્યો હતો એનો પસ્તાવો દેખાતો હતો.
પણ એની પત્નીના મનમાં તો કંઈક અલગ જ ખીચડી રંધાઈ રહી હતી. શારદાના ઘરનો અઢળક વૈભવ જોઈને એની આંખો ફાટી ગઈ હતી. રસ્તામાં આખી મુસાફરી દરમિયાન એના મનમાં લાલચનો કીડો સળવળતો રહ્યો. એ મનોમન ગણતરી કરવા લાગી, જો પેલી શારદાને એક નાના અમથા કચરા અને ફોતરા ભરેલા કોથળામાંથી આટલું બધું સોનું અને હીરા માણેક મળી શકતા હોય તો પછી મારી પાસે તો આટલી મોટી હવેલી છે. હું તો એના કરતાં પણ વધારે કચરો ભેગો કરું, 2-3 મોટા કોથળા ભરીને ઝાટકું તો આખો મહેલ સોનાનો થઈ જાય અને હું દુનિયાની સૌથી અમીર સ્ત્રી બની જાઉં. રતનપુર પહોંચતાની સાથે જ ભાભીના પગ જમીન ઉપર નહોતા પડતા. એણે ઘરે આવતા જ સૌથી પહેલા ઘરના તમામ નોકરો અને કામવાળાઓને રજા આપી દીધી. મોહનને પણ એણે પોતાના રૂમમાં બેસી રહેવાની કડક સૂચના આપી દીધી. પછી એણે જાતે જ હાથમાં મોટી સાવરણી લીધી. જે અહંકારી સ્ત્રી ક્યારેય પોતાના હાથથી પાણીનો ગ્લાસ પણ નહોતી ભરતી, એ આજે સોનાની લાલચમાં આખી હવેલીનો કચરો વાળવા બેઠી હતી. હવેલીના ખૂણે ખૂણામાંથી, વાડામાંથી અને ગમાણમાંથી એણે ધૂળ, ડાંગરના સૂકા ફોતરા અને પશુઓનો હેઠવાળ અને સડેલું ઘાસ ભેગું કર્યું. એને સંતોષ ન થયો એટલે રસ્તા ઉપર પડેલો કચરો પણ ખેંચી લાવી. જોતામાં તો એણે કચરા અને ધૂળના 3 મોટા કોથળા ભરી લીધા. રાતનો સમય થયો. હવેલીમાં ચારે તરફ નીરવ શાંતિ હતી. ભાભીએ એક ઓરડો બંધ કર્યો. શારદાએ જે રીતે વાત કરી હતી બરાબર એ જ રીતે એણે નાટક કરવાનું નક્કી કર્યું. ઓરડાની વચ્ચે માતાજીની એક મૂર્તિ મૂકી, સામે ઘીનો દીવો પ્રગટાવ્યો અને પોતે રેશમી સાડી પહેરીને પેલા કચરાના 3 કોથળા લઈને બેઠી. એના મનમાં માતાજી પ્રત્યે રતિભર પણ શ્રદ્ધા કે ભક્તિ નહોતી. બસ આંખોમાં માત્ર ને માત્ર સોનાના સિક્કા તરવરતા હતા. એણે અનાજ સાફ કરવાનું એક મોટું સૂપડું હાથમાં લીધું. પેલા કોથળામાંથી ખોબો ભરી અને ધૂળ અને ફોતરા સૂપડામાં નાખ્યા અને બનાવટી અવાજે કરગરવા લાગી, હે માવડી, હે જગદંબા, પેલી શારદા ઉપર તે જેવો ચમત્કાર કર્યો એવો જ ચમત્કાર હવે મારા ઉપર કર. મેં તો એના કરતાં પણ 3 ગણો કચરો ભેગો કર્યો છે, એટલે મને એના કરતાં 3 ગણું સોનું આપજે માં. હું તો તારી સૌથી મોટી ભક્ત છું. એમ બબડતા એણે જોરથી સૂપડું હલાવીને કચરો ઝાટકવાનું શરૂ કર્યું. એની આંખો ફાટેલી હતી કે ક્યારે આ ધૂળમાંથી સોનાના સિક્કા પડે અને ક્યારે પોતે એને તિજોરીમાં ભરી દે. પણ એ માતાજી કોઈ વેપાર નહોતા કરતા, એ તો અંતર્યામી હતા. શારદાની શ્રદ્ધા સાચી હતી, જ્યારે આ ભાભીની ભક્તિ માત્ર એક ઢોંગ અને લાલચ હતી. ભાભીએ જેવી ધૂળ હવામાં ઉડાડી ત્યાં તો એક ભયંકર ઘટના બની. એ ધૂળ અને ફોતરા જમીન ઉપર પડતા સોનું બનવાના બદલે એમાંથી અચાનક અસંખ્ય ઝેરી વીછી, કાનખજૂરા, મોટા કાળા ભમરા અને ઝેરીલા જીવજંતુઓ પેદા થવા લાગ્યા. પેલા સડેલા ઘાસમાંથી દુર્ગંધ મારતો કાળો કાદવ નીકળવા માંડ્યો. કોથળામાંથી સાપના નાના બચ્ચા ફૂફાડા મારતા બહાર આવવા લાગ્યા. ભાભીએ ગભરાઈને બીજો ખોબો ઉડાડ્યો તો એમાંથી ઉડતી મધમાખીઓનું મોટું ઝુંડ એ બહાર આવ્યું અને સીધું ભાભીના ચહેરા ઉપર ચોંટી ગયું. આખો ઓરડો ઝેરી જીવડા અને ભયંકર દુર્ગંધથી ભરાઈ ગયો. લાલચમાં આંધળી બનેલી ભાભી ડરના માયરા જોરથી ચીસો પાડવા લાગી કે બચાવો, કોઈ મને બચાવો, આ શું થઈ રહ્યું છે મોહન, દરવાજો ખોલો. એ જીવ બચાવવા દરવાજા તરફ દોડી, પણ દરવાજો અંદરથી બંધ હતો અને હાથ ધ્રુજતા હોવાથી એનાથી ખુલતો નહોતો. વીછીઓ એના પગે ડંખ મારવા લાગ્યા અને ભમરાઓએ એના મોઢા ઉપર હુમલો કરી દીધો. અહંકાર અને લાલચની આગમાં શેકાતી ભાભી આજે પોતાના જ ભેગા કરેલા કચરાના પરિણામથી તરફડિયા મારતી હતી. ચીસાચીસ સાંભળીને મોહન દોડતો આવ્યો અને જોરથી લાત મારીને દરવાજો તોડી નાખ્યો. અંદરનો નજારો જોઈને મોહન પણ ભયથી થથરી ગયો. આખા ઓરડામાં ચારે તરફ ઝેરી જીવડા, સાપના બચ્ચા અને કાળા વીછીઓ ફરતા હતા. એક ખૂણામાં એની પત્ની જમીન ઉપર તડફડી રહી હતી. એના આખા શરીર ઉપર મધમાખીઓ ચોટેલી હતી અને વીછીના ડંખથી એ પીડાથી કણસતી હતી. મોહને એક પળનો પણ વિચાર કર્યા વિના
હિંમત ભેગી કરી અને ઓરડામાં ઘૂસ્યો અને પોતાની પત્નીનો હાથ પકડીને પૂરી તાકાતથી ખેંચીને બહાર કાઢી. તરત જ એણે ઓરડાનો દરવાજો બહારથી મજબૂત રીતે બંધ કરી દીધો, જેથી ઝેરી જીવો હવેલીમાં ન ફેલાય. બહાર આવતા જ ભાભી ઢગલો થઈને જમીન ઉપર ઢળી પડી. એના મોઢા ઉપર અને હાથ પગ ઉપર ડંખના લીધે મોટા સોજા આવી ગયા હતા. પીડા અને ડરના મયરા એના મોઢામાંથી શબ્દો નીકળતા નહોતા. મોહનનો ગુસ્સો હવે 7મા આસમાને હતો, પણ પત્નીની આ હાલત જોઈને એણે પોતાની જાતને સંભાળી. એણે અત્યંત કડક અને ગંભીર અવાજમાં કહ્યું કે જોઈ લીધું તારા અહંકાર અને તારી લાલચનું પરિણામ. તું એવું માનતી હતી ને કે તારી પાસે મોટી હવેલી છે એટલે તું ઈશ્વરને પણ ખરીદી લઈશ. શારદાની ભક્તિ સાચી અને નિસ્વાર્થ હતી. એણે કચરાને પણ માતાજીનો પ્રસાદ માનીને માથે ચડાવ્યો હતો, કોઈ લાલચથી નહીં પણ અખૂટ શ્રદ્ધાથી. અને તે માત્ર સોનાની લાલચમાં માતાજીની મજાક ઉડાવી. ભક્તિનો ક્યારેય વેપાર ન થાય. તે એક પવિત્ર અને ગરીબ જીવનું અપમાન કર્યું હતું. આ એના જ પાપનું ફળ છે જે આજે તું ભોગવી રહી છે. મોહનના આ શબ્દો ભાભીના હૃદય સોંસરવા ઉતરી ગયા. એનો બધો જ અહંકાર, પૈસાનો નશો અને દેખાવની આદત હવે આંસુ બનીને વહી રહ્યા હતા. એને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. પૈસાના નશામાં અંધ બનીને એણે લોહીના સંબંધો અને સાક્ષાત ઈશ્વર બંનેનું ઘોર અપમાન કર્યું હતું. એણે હાથ જોડી રડતા રડતા મોહનની માફી માંગી. મને માફ કરી દો. મારી આંખો ઉપર અમીરીના અને સ્વાર્થના જાડા પાટા બંધાયેલા હતા. મને શારદાની પ્રગતિ જોઈને ઈર્ષા આવી ગઈ હતી, પણ હવે મને બરાબર સમજાઈ ગયું છે કે સાચી અમીરી સોના ચાંદીમાં નહીં પણ શારદા જેવા નિર્મળ હૃદયમાં વસે છે. મારે એની માફી માંગવી છે. રાત માન વીતી. બીજા દિવસે સવારે સૂરજ ઉગતાની સાથે જ મોહન અને એની પત્ની ફરી એકવાર શારદાના ગામે જવા નીકળ્યા. પણ આ વખતે એમના મનમાં શારદા પ્રત્યે કોઈ શંકા, ઈર્ષા કે લાલચ નહોતી. માત્ર ને માત્ર ઊંડો પસ્તાવો હતો. જ્યારે તેઓ શારદાના આંગણે પહોંચ્યા ત્યારે શારદા માતાજીની સવારની આરતી પૂરી કરીને મંદિરમાંથી બહાર આવી રહી હતી. ભાભી સીધી દોડી ગઈ અને પોતાના બધા જ ખોટા અહંકારને બાજુ ઉપર મૂકીને સીધી શારદાના પગમાં પડી ગઈ. એ ધ્રુસકે રડવા લાગી અને બોલી, મને માફ કરી દે મારી બેન. મેં તારું ખૂબ જ અપમાન કર્યું છે. તને ભૂખી અને તરસી કાઢી મૂકી અને તારી સાથે પ્રાણીઓથી પણ બદતર વ્યવહાર કર્યો. હું મહાપાપી છું. મને તું જે સજા આપીશ એ હું ભોગવવા તૈયાર છું. શારદાનું હૃદય તો કરુણાનો સાગર હતું. એણે તરત જ ઝૂકીને ભાભીને ઊભી કરી અને એને પ્રેમથી ગળે લગાવી લીધી. એની આંખોમાં પણ હરખના આંસુ હતા. અરે ભાભી, તમે તો મારા વડીલ છો, મોટા છો. ભૂલ તો માણસ માત્રથી જ થાય ને. મેં તો તમને એ જ દિવસે માફ કરી દીધા હતા જ્યારે તમે મને કોથળો આપ્યો તો. તમે જ તો મારા જીવનમાં આ સુખ લાવ્યા છો. શારદા તરત જ મંદિરમાં ગઈ અને માતાજીની અખંડ જ્યોતમાંથી થોડી પવિત્ર ભસ્મ લઈ આવી. એણે એ ભસ્મ ભાભીના શરીર ઉપર જ્યાં જ્યાં ડંખ વાગ્યા હતા અને સોજા આવ્યા હતા ત્યાં લગાવી દીધી. આશ્ચર્યની વાત એ હતી કે માવડીની ભસ્મ લાગતાની સાથે જ ભાભીની બધી પીડા ચમત્કારિક રીતે ગાયબ થઈ ગઈ અને સોજા ઉતરી ગયા. ભાભી અને મોહન બંને શારદાની આ નિસ્વાર્થ ભાવના જોઈને નતમસ્તક થઈ ગયા. તે દિવસ પછી મોહન અને ભાભી બંને સંપૂર્ણપણે બદલાઈ ગયા. તેમણે પોતાની બાકીની જિંદગી ખોટો અહંકાર છોડીને ધર્મ કર્મમાં, ગરીબોની સેવામાં અને માતાજીની સાચી ભક્તિમાં વિતાવવાનો સંકલ્પ કર્યો. બંને પરિવારો વચ્ચે પડેલી ગરીબી અને અમીરીની ખાઈ હવે કાયમ માટે પૂરાઈ ગઈ હતી અને સૌ હળીમળીને સુખેથી રહેવા લાગ્યા હતા. આ વાર્તા આપણને શીખવે છે કે ઈશ્વર ક્યારેય તમારા મોંઘા કપડાં, તમારી સંપત્તિ કે તમારા 56 ભોગના થાળ નથી જોતો. એ માત્ર તમારા હૃદયનો સાચો ભાવ અને તમારી અખૂટ શ્રદ્ધા જુએ છે. શુદ્ધ હૃદયથી અર્પણ કરેલી નાની વસ્તુ પણ ભગવાન સહર સ્વીકારે છે. અહંકાર અને લાલચ માણસના સૌથી મોટા શત્રુ છે. બીજાની પ્રગતિ જોઈને ઈર્ષા કરવાથી કે શોર્ટકટથી અમીર બનવાની લાલચ કરવાથી અંતે પોતાનું જ નુકસાન થાય છે, જેવું અહંકારી ભાભી સાથે થયું.
કોઈ તમને ગમે એટલું દુઃખ આપે પણ જો તમારા હૃદયમાં ક્ષમા આપવાની તાકાત છે તો તમે દુનિયાના સૌથી મહાન વ્યક્તિ છો. શારદાએ પોતાના અપમાનને ભૂલીને ભાઈ ભાભીને માફ કર્યા, જે સાચા સંબંધોની જીત હતી. ક્યારેય કોઈ માણસને એની ગરીબી જોઈને નબળો કે નીચો ન સમજવો. સમય અને ઈશ્વરની કૃપા ક્યારે કોના ઉપર ઉતરે અને રાતોરાત રાજાનો રંગ કે રંકનો રાજા બની જાય તે કોઈ કહી શકતું નથી. જો આ વાર્તા તમને ગમી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો.